ओम हरि ओम हरि ओम हरि ओम हरि ओम हरि ओम। प्रभु ओम प्यारे ओम वाला ओम हरि 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 ओम 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 प्रभु जी ओम प्यारे जी ओम मेरे जी ओम परमात्मा देव ओम 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 ओम। બેસો ભૈલા બહેનુડિયું બેસો. તમારી કાલની સત્સંગની તપસ્યાએ જુઓ ચોમાસું શરૂ કરી દીધું. હા, તારે ભક્તોની ભાવના ભગવાन રાખે. कल से ही चतुर्मास इधर शुरू हुआ. मानसून कल ही आया. भक्तों की भक्ति ने मानसून लाके दिखा दिया. हरिओम हरिओम. जो कल नहीं आए थे वे हाथ ऊपर करो. हैं? કેટલા બધા નહોતા આવ્યા? કેમ માર ખાવો? માર ખાવો? નહોતા કેમ આવ્યા? કાલની નિશાળ ચાલુ છે ને આજે આવ્યા? શાસ્ત્રએ કહ્યું છે કે 100 કામ છોડીને મમ કરી લેવું અને 1000 કામ છોડીને નાહી લેવું, 1,00,000 કામ છોડીને સેવા કાર્યને દાન પુણ્ય કરી લેવું, પણ કરોડ કામ છોડીને હરિનું જ્ઞાન ને હરિનું ધ્યાન ધરી લેવું. શું તાળીઓ પાડો? આયા નહીં? નહોતા આયા એ કાન પકડો. બીજી વાર આવું ન કરતા. હો, સમજી જજો. હરિઓમ હરિઓમ હરિઓમ. બસ હો ગયા. હરિઓમ હરિઓમ હરિઓમ. હરિ સમ જગ કछु વસ્તુ નહીં, પ્રેમ પંથ સમ પંથ, सतगुरु सम सज्जन नहीं, गीता सम नहीं ग्रंथ. हरि એટલે हर जगह पर जो है उसको हरि बोलते हैं. हर देश में, हर काल में, हर वस्तु में, हर परिस्थिति में जो मौजूद है उसी परमेश्वर को हरि बोलते हैं. और उसका नाम पाप ताप दुख दरिद्रता हर लेता है. हरति पातकानि शोकानि दुखानि इति हरि. हरि सम जग कछु वस्तु नहीं, प्रेम पंथ सम पंथ. પરમાત્માને પ્રાપ્ત કરવા માટે પ્રેમના માર્ગ જેવો બીજો કોઈ માર્ગ નહીં. અને પ્રેમ કઈ રીતે, प्रेम कैसे उत्पन्न होता है? आवश्यकता महसूस हो, अपना तो महसूस हो तो प्रेम होता है. भगवान की आवश्यकता है, उसके बिना ये शरीर भी नहीं रहेगा. और भगवान अपने हैं. आ मारू पण ई वालो ना हो तो मारू मारू करनारू मर्दू थी जाए. એટલે भगवान के साथ हमारा अपनात्व भी है और भगवान की आवश्यकता भी है. हरि सम जग कछु वस्तु नहीं, प्रेम पंथ सम पंथ. भगवान की आवश्यकता और अपनात्व होने से आपके हृदय में प्रीति पैदा होगी. कौन कहा? प्रेम पंथ सम पंथ, सतगुरु सम सज्जन नहीं. दुनिया में एक थी एक सज्जन माणસો હોય અને મા બાપ જેવા બીજા સજ્જન ક્યાંથી લાવવા? બાળકો માટે મા બાપ સજ્જનતાની પરાકાષ્ઠા, પણ હજારો જન્મોના મા બાપ મળીને પણ જે વસ્તુ ન આપી શકે એ સદગુરુ મહારાજની કૃપાથી ચાવી લાગે ને બેડો પાર થાય. मेरे हजारों जन्म के हजारों माता पिता ने वो नहीं दिया जो मेरे लीलाशाह प्रभु ने दे दिया. सतगुरु सम सज्जन नहीं. हजी एक आगळ વાત છે. गीता सम नहीं ग्रंथ. गीता के समान कोई ग्रंथ नहीं. गीताया श्लोक पाठेन गोविंद स्मृति कीर्तनात् साधु दर्शन मात्रेण तीर्थ कोटि फलम लभे. गीता का एक आध श्लोक का पाठ हो, साधु पुरुष के दर्शन हो और भगवान का नाम का जप हो, करोड़ों तीर्थ करवानुं फल मળી જાય.
સુતદારા और સંપત્તિ પાપી કો ભી હોય. રાવણને ત્યાં ક્યાં સંપત્તિનો અભાવ હતો, દીકરાઓનો, પત્નીનો. એ તો રાવણને હોય ને રામને હોય. પણ સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ દોરે, એનું ફળ અબાધ્ય છે. બાકી બધી વસ્તુનું ફળ બાધિત થઈ જાય, પણ સંત સમાગમ હરિકથાનું ફળ મૃત્યુનો બાપ પણ છીનવી શકે નહીં. એક પ્રસિદ્ધ દારૂડિયો, એનું નામ તમે ઘણી વાર બોલી ગયા. એવો દારૂડિયો કે સવાર થાય ને શરૂ કરે. એનો જન્મદિવસ હતો એ દી તો એને કોગળો પણ દારૂથી શરૂ કર્યો. બ્રશ કરીએ ને મંજન, એમાં કોગળો દારૂનો કર્યો. અને વૈશ્યા પાસે ચાંદીનો થાળ સજાવીને જતો તો હેપી બર્થડે કરવા બજારુબાઈ પાસે. રસ્તામાં કોઈ સંત પૂર્વકાળમાં રોકાયા છે, એમની કુટીરનું રોડું ધરતીમાં ફસાયેલું, એની સાથે અથડાયો, ઢળી પડ્યો. સવા મુહૂર્ત સુધી એ સંતની ચરણરજ જ્યાં હતી ને ભક્તોની, ત્યાં એ પડ્યો રહ્યો. ત્યાંની પવિત્ર ભૂમિ ના શ્વાસોશ્વાસથી એની થોડી બુદ્ધિ પવિત્ર થઈ. પોતાની ભૂલ દેખાણી કે આજે મારો જન્મદિવસ અને સવારના પોરમાં પુરુષોની જિંદગી બગાડે એવી બજારુબાઈ પાસે જો હું વૈશ્યા પાસે મન ધિક્કાર. સંતની ભૂમિએ પાપનું પ્રાયશ્ચિત થાય ને તો પાપ જલ્દી બળે. સંતની ભૂમિએ કોઈ પુણ્યકર્મ થાય તો એ 100 ગણું કે 1000 ગણું જેવા સંત અને જેવી જગ્યાએ થતું. હાથમાં જે થાળી હતી ને સ્વસ્તિકાકાર સૂકો મેવો હતો, એ દાન પુન કરી દીધું. વર્ષો વીત્યા, મૃત્યુના દિવસો આવ્યા, મરી ગયા. યમરાજને ચિત્રગુપ્તે કીધું કે આનું બીજું કાંઈ પુણ્ય નથી. પણ સંત જ્યાં રહેતા હતા અને સત્સંગ કરતા, એ જગ્યા ઉપર એને સવા મુહૂર્ત વિતાવ્યો છે અને પછી એની બુદ્ધિ થોડી શુદ્ધ થઈને દાન કર્યું છે. એટલે એને ઐશ્વર્યનો અધિકારી કહેવાય સવા મુહૂર્ત. કે સવા મુહૂર્ત તમારે ઇન્દ્રપદનું ઐશ્વર્ય ભોગવવું હોય તો ભોગવો, પછી હજારો વર્ષ તમને નારકીય યોનિઓમાં મોકલવામાં આવશે. હવે હજારો વર્ષ પછી ભોગવવું હોય તો તમને છૂટ, અને પહેલા ભોગવવું હોય તો તમને છૂટ. કે હજારો વર્ષ પછી સવા મુહૂર્તની વાડ કોણ જુએ? અત્યારે લાવો ને કે ભાઈ ઇન્દ્ર પદવે બેઠા. એ દારૂડિયાનું નામ તમે બોલી ગયા છો ઘણી વાર, બધા બોલે છે. જે દારૂડિયાની કથા કહું છું એનું નામ તમે ઘણી વાર બોલો છો. ઇન્દ્ર પદવે તો બેઠા, પણ કે સવા મુહૂર્ત પછી તો છોડી દેવું પડશે. હવે સવા મુહૂર્ત એટલે ખબર છે? આપણો 1 વર્ષ વીતે ને ત્યારે દેવોનો 1 દિવસ થાય, એનો સવા મુહૂર્ત. એટલે આપણા 4-5 દાડા થતા હશે ગમે તે. વશિષ્ઠ મુનિનું આવાહન કરીને કામધેનુ ગાય એમને દઈ દીધી. વશિષ્ઠ પાસે જે કામધેનુ ગાય દેખાય ને એ દારૂડિયા દાન કરી. ઉચ્ચશ્રવા ઘોડો વિશ્વામિત્ર ને આદરથી આપી દીધું. કૌંડિન્ય ઋષિને ચિંતામણી આપી દીધી. કોઈ ઋષિને કાંઈ આપી દીધું. જોત જોતામાં સવા મુહૂર્ત પૂરું થાય એ પહેલા તો ઘણો વૈભવ સત્કર્મમાં વાપરી દીધો. ઇન્દ્ર રોતો ગયો કે આ તો બધું પૂરું કરીને ચાલતો થશે, મારે પછી હું? ત્યારે ગુરુ કહે છે કે જો થોડા સમયમાં પણ આને વસ્તુનો ઉપભોગ નથી કર્યો, ઉપયોગ કર્યો છે. દુઃખનો જે ઉપયોગ કરે છે એ સદાને માટે નિર્દુઃખ થઈ જાય છે. સુખનો જે ઉપયોગ કરે છે સદાને માટે પરમ સુખી થઈ જાય છે. અને ઉપભોગ જે કરે છે એ સદાને માટે ફાંફા મારતા હોય છે. વસ્તુનો ઉપયોગ કરો. તમે જમો છો ને તબિયતનો ખ્યાલ રાખીને જમો તો ઉપયોગ, પણ મજા લેવા જમો તો ઉપભોગ મંદવાડ આવે. પતિ પત્નીનો વ્યવહાર સંતાન પ્રાપ્તિ માટે કરો તો ઉપયોગ, પણ મજા લેવા માટે કરો તો ઉપભોગ. અને એની સજાય છે અગડપણ ને રોગ. અમાવસ્યાના દિવસે, પૂનમના દિવસે પતિ પત્નીનો વ્યવહાર કરે તો વિકલાંગ સંતાન થાય. વિકલાંગ પછી છોકરા લઈને ફરતા રહે આખી જિંદગી.
એનો કોઈ ઉપચાર જ નથી. અમાવસ્યા ને પૂનમના દિવસે પતિ પત્નીનો સ્પર્શ ના થવો જોઈએ. બીજાને સમજાવજે. સમજી ગયા ને? તો બીજાને સમજાવજે. વિદેશમાં આવા ગુરુ નથી એટલે ત્યાં વિકલાંગ સંતાનો બહુ છે. વ્હીલચેરો જે અમેરિકામાં ને બ્રિટનમાં ને યુરોપમાં વેચાય છે એટલી વ્હીલચેરો અહીંયા નથી જરૂર પડતી, કારણ કે સાધુ સંતોની કૃપા છે. હરિ ઓમ 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 પ્રભુજી ઓમ પ્યારેજી ઓમ વાલુડા ઓમ હરિ ઓમ ઓમ ઓમ. આપણે ઘણા ભાગશાળી કે આપણને સહેજમાં સત્સંગ મળે. દુર્લભ માનુષ્ય દેહ અને એ પણ ક્ષણભંગુર, અને એવામાં પાછા સત્સંગ તો કોક વખત જ મળે. 7 વર્ષની મહેનત પછી સત્સંગનું આયોજન થાય અને 4 ચૌદસિયા મળીને મોટરસાયકલ ઉપર અમારો વિરોધ છે ને એમ છે ને આવ્યા ક્યાંથી ને ગયા ક્યાં, અને કે બધું કેન્સલ. પણ આ લોકોની આટલી લાગણીનું શું? દૂર દૂરથી આવ્યા એનું શું? 7 વર્ષની તપસ્યાનું શું? આટલું બધા આયોજનના ખર્ચાનું શું? પરમિશન કેન્સલ. તો પછી મેં કીધું ભાઈ તમારા કાગળિયા ને તમારી પેન તમારી પાસે ને અમારી વાણી ને અમારા ભક્તો અમારી પાસે, બીજું હું? लुफंगे लोगों पर ध्यान दिया जाता है तो समाज की इतने लोगों की क्या होगा? असामाजिक तत्व આવે બાઇક ઉપર અને અમારો વિરોધ છે, હુસ્યો હુસ્યો કરીને 2-5 પોસ્ટર ફાડ્યા ને એકાદું હોલ્ડિંગ ફાડ્યું, બીજા તો બધા લાગેલા છે. સમાજને બાપુ સાથે કોઈ વિરોધ હોય તો આવો, કોઈ છે વિરોધી? અહીંયા કોઈ વિરોધી નથી. આ તો અસામાજિક તત્વો કે સમાજ, આખો સમાજ 1,00,000 માણસ લાવશું અમે વિરોધ કરશું. તું 500 માણસ લાવો ને દેખાડતો. જય શ્રી કૃષ્ણ. હા તો બધા કાગળના તીર છોડે અને પછી ભીડાવા વાળા તો કાંઈક નું કાંઈક લખતા હોય, લખે જાય. પણ મારો કોઈની સાથે વિરોધ નથી અને હું કોઈને પડકાર આપતો નથી. પણ સાધુ સંતો માં કોઈને કઈ બોલાવવું હોય તો જે રીતે બોલાવવું હોય તો ભૂંગળા આવી જાય એટલે એ બોલે, અને પછી એમાં મસાલો ભરીને લખવા વાળાને લખવું હોય તો લખી નાખે. પણ ખરી રીતે સત્ય કો આંચ નહીં और झूठ के पैर नहीं. સત્ય કો આંચ નહીં और झूठ को पैर नहीं. જુઠ્ઠાણા કેટલાય લખે પણ ભક્તો જાણે છે ને, સમાજ જાણે છે ને, ઈશ્વર પણ જાણે છે. વિશ્વામિત્રના યજ્ઞમાં રાક્ષસો આગ કા ફેંકતા, વિશ્વામિત્રે યજ્ઞ બંધ ન કર્યો. રામ અને લક્ષ્મણને લઈ ગયા પ્રતિકાર કરવા, યજ્ઞ સફળ કરવા. અમારા એ ઘણા રામ લક્ષ્મણ છે. જ્ઞાન યજ્ઞ તો પૂરો કરવો જ પડે ભાઈ. હરિ ઓમ 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 પ્રભુજી ઓમ પ્યારેજી ઓમ. આ રામના જમાનામાં અસુરો હતા તો આ જમાનામાં 14 આવે એને કઈ આપણે ના કરી શકાય નહીં. પણ એનાથી કઈ સત્સંગ બંધ પડે, યજ્ઞ બંધ થાય, ધાર્મિકતા ઘવાઈ જાય એમ તો ન ચાલે. એટલે તો આપણે તો આપણું કામ કરી જવાનું. दुर्जन जब दुष्टता नहीं छोड़ता तो सज्जन सज्जनता क्यों छोड़े? कुसंगी, शराबी, अड्डे वाले वो अड्डे बंद नहीं करते, शराब बंद नहीं करते, विघ्न करता विघ्न बंद नहीं करते तो सज्जनता क्यों छोड़े? जवा दो कायरताथी नो जीवी शकाय. वीर भोग्या वसुंधरा. जुल्म करना पाप है लेकिन जुल्म सहना दुगना पाप है, ગાંધીજી કહેતા હતા. અંગ્રેજે જુલમ કર્યો, જોયું કે ભારત મારું શોષિત થાય છે તો ગાંધીજીએ પડકાર્યા અંગ્રેજો. અને અંગ્રેજો ગાંધીજીને કેવા ચિતર્યા એ જમાનાના લોકો જાણતા હશે, પણ ગાંધીજી અડીગ રહ્યા. છેવટે જુલમીઓ ભાગ્યા અને ગાંધીજીનો વિજય થયો. ધર્મ અને અધર્મ. અધર્મ એ મોટું ઢેફું છે અને ધર્મ નાનો પથ્થર છે. હિરણાકશ્યપુનો અધર્મ અને પ્રહલાદનો નાનકડો પથ્થરો ટકરાયા, ઢેફું તૂટી ગયું, પ્રહલાદ અડી ગયો. રાવણનું અધર્મ અને વિભીષણનું ધર્મ. રાવણનું મોટું ઢેફું અને વિભીષણનો નાનો પથ્થરો અથડાય તો ઢેફું ડર. મીરાનો અધર્મ, મીરાનો ધર્મ
અને વિક્રમ રાણાનો અધર્મ ટકરાયા. મીરાનો વિજય થયો અને વિક્રમ રાણા ઢળી પડ્યા. એવી રીતે હજારો નામ તમને મળી શકે. ધાર્મિક માણસ નાનો દેખાય, સજ્જન દેખાય અને અધર્મ વાળો મોટો દેખાતો હોય, પણ અડીગ રહે ને તો અધર્મનો નાશ થાય છે ને ધર્મનો જ વિજય થાય છે. જો અધર્મ મોટો હાવી થઈને ઢેફું જો પથરાને ઢાંકી દેતો હોય તો દેખાય, પણ પથ્થરો ધારે તો ઢેફાને, પથ્થરો છાનો માનો હોય ને તો ઢેફું માટીનું એને ઢાંકીને બતાવી દે, પણ પથ્થરો ઉભો થાય તો ઢેફાની શું દશા થાય સમજાય છે? એક ઢેફો નહીં 10 ઢેફા આવે ને તો એ પથ્થરો બધાને ઠેકાણ પાડી દે. એવી રીતે ગાંધીજીનું મન ધર્મના પથ્થર જેવું મજબૂત હતું, મીરાનું મન, બીજા મહાપુરુષોનું મન, તેથી આ ધર્મ ટક્યો. માઇક આંગલોનું કામ નહીં ધર્મના રસ્તે જવું. નરસિંહ મહેતા કહે, મોંએ સુવાડું, ભૂખે મારું, ઉપરથી મારું માર, એટલું કરતા હરી ભજે તો કરી નાખું નિયાળ. હો ભાઈ, આ માર્ગ છે શુરાનો નહીં કાયરનું કામ. પ્રથમ પહેલા મસ્તક મૂકે ને પછી લેવું નામ. જો ને જતો ધર્મ તતો જયા. તો હરિ સમ જગ કછું વસ્તુ નહીં, પ્રેમ પંથ સમ પંથ, સતગુરુ સમ સજ્જન નહીં, ગીતા સમ નહીં ગ્રંથ. હવે કોઈને કામ ધંધામાં અથવા ઘરમાં બરકત ન થતી હોય ને, આ તો અત્યારે મોંઘવારી દાકણ તો ઘર ઘરમાં આવી પરિસ્થિતિ લાવીને ઉભી રહી. વિદેશોમાં પૈસા ખેંચી ખેંચીને જવાય. આ ગોટાળા તે ગોટાળા તો જાહેર થયા, બીજા અંદર ખાને કેટલા ગોટાળા થઈને દેશવાસીઓ શોષાઈ રહ્યા છે એ તો ભગવાન જાણે અને ગોટાળા કરનારા જાણે. આ બેનુડીઓને શું ખબર પડે કે કઈ બેન કેટલા ગોટાળા કરીને કેટલી પોકાડી દીધું, શું કરી દીધું. હરિઓમ હરિઓમ. ગીતાના 18મા અધ્યાયનો છેલ્લો શ્લોક. 21 વાર જપ કરી અને ઘરેથી જાય તો એના કામ ધંધામાં રોજી રોટીમાં બરકત આવે આવે ને આવે. રવિવારે મીઠા વિનાનું, નમક વિના કા લૂણ વિનાનું ભોજન કરે અને 21 વાર ગીતાનો શ્લોક ઉચ્ચારણ કરે તો કંઠસ્થ થઈ જાય છે. ગીતાનો છેલ્લો શ્લોક છે 18મા અધ્યાયનો. ઉચ્ચારણ કરો, લખો, બરકત આવશો. મની મેક્સ મેર હો, દામ બનાય કામ. હું ઉચ્ચારણ કરું છું, તમે લખી શકો છો, નહીં તો ગીતામાંથી શોધી લેજો. છેલ્લો શ્લોક. યત્ર યોગેશ્વર કૃષ્ણ, યત્ર યોગેશ્વર કૃષ્ણ, યત્ર પાર્થ ધનુર્ધર, યત્ર પાર્થ ધનુર્ધર, તત્ર શ્રી વિજયા ભૂતિ, તત્ર શ્રી વિજયા ભૂતિ, ધ્રુવાની મે મતિ, ધ્રુવાની મે મતિ. એટલો શ્લોક છે, યાદ રહે એવું છે. હો ભાઈ સરજે. અને પછી અજડ મમતાજી. છોકરાઓ છોકરીઓ ઠીંગણા હોય ને તો એમને 3 બીલી પત્તા અને 1 કાળું મરી લસોટીને પાઈ દો પાણીના, અને પછી દોડે, પુલઅપ્સ કરે, અને માખણ 1 કાળી મરીનું ભૂકો માખણ નાસ્તામાં આપો રોટી સાથે કે એમને એમ જેમ. આ 50 દિવસ પછી થાય. હું નાનો હતો પણ હાઈટ માં બહુ નાનો, 13-14 વર્ષમાં આમ ઠીંગુજી લાગુ. એટલે મને લોકો ચીડાવે, ઠીંગુજી ઠીંગુજી, ટેણિયા ટેણી ટેણી. ચાલતું હતું 13 વર્ષ સુધી. 14-15 વર્ષ થાય ને પછી આપણું સ્વાભિમાન જાગૃત થાય. કોઈ કહે ટેણી, મને લાગી આવ્યું. એ વખતે તો મેં ઘૂંટડો પીધો ટેણીનો. પણ પછી માને પૂછ્યું, બીજા ત્રીજાને પૂછ્યું, આ આઈડિયા મળી ગયો. કાં કરી અને રાઉન્ડ મારવાનો, દંડ બેઠક કરવાના, પુલઅપ્સ કરવાના, અને માખણમાં કાળો મરીના 2 કકડા નાખીને ગળી જવાનું. પછી નાસ્તા બાસ્તો પછી કરવાના અડધા કલાક. 40-45 દિવસ પછી જે માણસે છેલ્લો ટોન માર્યો હતો ને તેણી આમાં એ બેઠો તો પાનના ગલે, એનો મેં ખભો પકડ્યો. ક્યા વાત હે, બોલે ભાઈ સાહેબ આપ કોણ? અવાજ બદલાઈ ગયો હતો, મૂછો નીકળતી હતી, એ મોટી થઈ ગઈ હતી, સારી થઈ હતી. મેં કહ્યા ક્યા વાત હે? બોલે ભાઈ સાહેબ
मैं क्या टेढ़ी टेढ़ी बोलते थे तुम? एक लड़के को। हाँ, बोले भाई साहब किसको किसको? मैं क्या आंसूमल को टेढ़ी टेढ़ी बोलते थे? हाँ भाई साहब नहीं तो बोल दिया होगा। मैं क्या मैं वही आंसू। भाई साहब आप वही है? मैं क्या हाँ मैं वही हूँ। आज आप देख कौन टेढ़ी है। એટલે આ સમજી જજો તમારા છોકરા ઠીંગુજી ના રહે. 18 વર્ષની ઉંમર પહેલા આ ઉપાય કરવો પડે. 18 વર્ષ પછી આ ઉપાય કામ ના આપે. ચૂપ બેઠા છો, શરમ નથી આવતી? હરે 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 હરે. બહુ ડાયાબિટીસ થયું હોય તો અડધો કિલો કારેલા ગમે એટલા નાખી દેવા જેવા હોય તોય, ગરડા કારેલા તોય ચાલે. ટુકડા ટુકડા કરી પકડે કચડવાના 1 કલાક નિરાણે. 7 દિવસમાં ડાયાબિટીસ જાય નાઠી. પણ તમારે 10 દિવસ કરવું જોઈએ કે વળી પાછી આવે નહીં. ઇન્સ્યુલન્સની ઇન્જેક્શનો લેતા હોય એ બંધ થઈ જાય. આખી જિંદગી ઇન્જેક્શન લે તોય ડાયાબિટીસ મટતું નથી. પણ આ 7 દાડામાં મટે, 10 દાડા કરો તો વળી પાછું આવે નહીં. કેમનું કહેવાય? મારા સાધકે મંત્ર દીક્ષા લીધી હોય તો એને હું મંત્ર આપું બીજું એક બ્રહ્મ પરમાત્માનું, જેને કહેવાય બીજ મંત્ર. એ બીજ મંત્ર જપ કરે, હાર્ટ અટેક કદી થાય નહીં, હાઈ બીપી થાય નહીં, લો બીપી થાય નહીં, અને હોય તો નાઠી જાય. કમળો અને કમળી બહુ ભૂંડી બીમારીઓ. વિલાસરાય દેશમુખ એમાં જ ગયા લીવરની તકલીફમાં. 26 લાખ લેતા હોય ડોક્ટરો, ક્યાંક 20 લાખ લેતા હોય. કુટુંબીની લીવર 20% કાપીને આપણને ચાલતા કરે. પણ આપણા 26 લાખે જાય અને કુટુંબી એ બિચારો રોતો રહે. એક મંત્ર છે, એનાથી 2 દિવસમાં લીવર સાજું થઈ જાય. પાછા ચૂપ બેઠા છો. हरि ओम 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 प्रभु जी ओम, प्यारे जी ओम, मेरे जी ओम, आनंद देवा ओम, माधुर्य देवा ओम 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 ओम. हरि ओम प्रभु ओम 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 ओम. हरि ओम ओम.